આજથી થોડાક દિવસ પહેલા રામ મંદિરમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો ને આ ઘટનાને લઈને દેશભરમાં વિપક્ષ દ્વારા સત્તા પક્ષ સામે સવાલો કરવામાં આવી રહ્યા છે। રામ મંદિરમાં ચોરી મુદ્દે આક્ષેપો થઈ રહ્યા છે અને આ સમગ્ર ઘટના મામલે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે હનુમાન ચાલીસાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડા સમય પહેલા રામ મંદિરમાં થયેલી ચોરીના પડઘા દેશભરમાં પડ્યા છે। રામ ભક્તોની લાગણી દુભાઈ છે, ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ પ્રકારનું રામ મંદિરમાં કૃત્ય કરનાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી રહી છે। વિપક્ષ દ્વારા સરકારને ઘેરવામાં પણ આવી રહ્યા છે અને આને લઈને ગુજરાતમાં આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને હોદ્દેદારો દ્વારા હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું। તેમાં આજે રામ મંદિરમાં ચોરીનો મુદ્દો સામે આવ્યો છે, તેને લઈને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ મામલા સંદર્ભમાં આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી અને કહ્યું કે જે રામ મંદિરને લૂંટનારા, જે ચોરી કરનારા તત્વો છે તેમની સામે કડક પગલાં લેવામાં આવે। પહેલા સાંભળો શું કહી રહ્યા છે ઈશુદાન ગઢવી। જેવી રીતે ભગવાન રામના મંદિરમાં ચઢાવવામાં દાનમાં ચોરી થઈ, શરૂઆતથી એક અંદેશો હતો કે આ લોકો કંઈક તો ચોરીઓ કરશે, કારણ કે આ લોકોને ભગવાન રામના મંદિરમાં રસ નહોતો, પરંતુ એમાં આવનાર દાનમાં રસ હતો એ હવે ખબર પડી। શરૂઆતના તબક્કામાં જમીન લીધી, થોડા દિવસમાં 2 કરોડની 18 કરોડમાં જમીન વેચાય છે। ટ્રસ્ટીઓ એવી રીતે પોતાના માન્યતાઓ મુકાય છે। હાઈ સિક્યુરિટી વચ્ચે કરોડો રૂપિયાની ચોરી કઈ રીતે થઈ શકે છે ટાવાની? એનો મતલબ એ થયો કે મોટા માથાઓ પણ આમાં સંડોવાયેલા છે અને હવે એસઆઈટીના નામે આ બધાને કઈ રીતે ઢાંક પીછોડતા એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય બધા રામ ભક્તોને ઉપસ્થિત રહી, કારણ કે હનુમાનજી ભગવાન એવા છે કે જે ભગવાન રામની તત્પર સેવામાં રહે છે અને ચિરંજીવી છે, જીવિત છે, હયાત છે, અને એટલા માટે આજે હનુમાનજીના સુંદરકાંડ કર્યા છે। હનુમાન ચાલીસાનું પઠન કર્યું છે। દરેક રામ ભક્તોને પત્ર સંભળાવ્યો છે મેં, શું ઘટના બની છે, અને રામ ભક્તો આ તમામ મામલામાં પત્ર ઉપર સાઇન કરી છે। અને હવે આ એસઆઈટી તો ઢાક પીછોડોનું કામ કરશે, પરંતુ કરોડો સનાતનીઓ, કરોડો રામ ભક્તો જેમણે કંઈ ને કંઈ દાન આપ્યા છે, તો રામ મંદિરની જે ઉજવણી હતી એમાં અમને બધાને આનંદ થયો હતો। એ બધા કરોડો હિન્દુસ્તાનીઓ, સનાતનીઓ, રામ ભક્તો બધા ધીરે ધીરે એક થશે। આજે આમ આદમી પાર્ટીએ અહીંયા પ્રદેશ કાર્યાલય કર્યું છે। હવે કાલથી દરેક આમ આદમી પાર્ટીનો લીડર, કાર્યકર્તા પોતાના ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરશે। ભગવાન રામને મંદિરમાં જે લૂંટનારાઓ છે, પાપીઓને સજા થાય એ માટે હનુમાનજીને પણ પ્રાર્થના કરશે અને દરેક સનાતનીઓ સાઇન કેમ્પેન કરી અને લાખો સનાતનીઓ એક થઈ અને ત્યાં મેસેજ પહોંચાડશે એ માટે પ્રયાસ કર્યો છે। આ આગામી 8-10 દિવસ સુધી સતત કાર્ય ચાલશે। તમામ લીડરો, તમામ કાર્યકર્તાઓ, તમામ આગેવાનો પોતાના ઘરે, પોતાની સોસાયટીમાં હનુમાન ચાલીસાનો પઠન કરશે, લોકોને બોલાવશે, એમને કહેશે, રામ ભક્તોને સાચી હકીકત જણાવશે। જે રામ ભક્ત એગ્રી થશે એની સાઇન કેમ્પેન લેશે, પત્રમાં સાઇન કરાવશે કે હા, આ પાપીઓને સજા થવી જોઈએ। હું સનાતની છું, રામ ભક્ત છું અને રામને મંદિરમાં જેણે ચોરી કરી છે પાપીઓને છોડવામાં નહીં આવે। જે આપણે સાંભળ્યા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, હાલ તેમનું મોટું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે। રામ મંદિરના ચોરીનો મુદ્દો છે તે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। આને લઈને વિપક્ષ દ્વારા સવાલો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે અને સરકારને ઘેરવામાં પણ આવી રહ્યા છે। ત્યારે આગામી સમયમાં કેસમાં શું નવા જૂની થાય છે એ અપડેટ સાથે આપને માહિતગાર કરીશું। એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।